घर का भेदी लंका ढाए आ कहेवत निर्मा યુનિવર્સિટી માટે ચાલી પડી છે અને 5 કરોડની ઉચાપતમાં કર્મચારીની જ કરાઈ છે ધરપકડ। અમદાવાદની નિરમામાં કર્મચારીએ 5 કરોડની ઉચાપત કરી। જે વિદ્યાર્થીઓના બુક રિફંડના નાણાં આરોપીએ પોતાના મિત્રો અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા અને ટુકડે ટુકડે 2 વર્ષમાં 5 કરોડ રૂપિયા પડાવી લીધા। આ કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી નિરમા યુનિવર્સિટીમાં જ કર્મચારી છે। ઓડિટમાં આખાય ખેલનો ભાંડો ફૂટ્યો અને પોલીસે ઉચાપતિયાઓને પકડી પાડ્યા। આ કામના મુખ્ય આરોપી પ્રકાશ રણજીતભાઈ ઠાકોરે વિદ્યાર્થીઓના નામની સામે પોતાના એકાઉન્ટ તથા પોતાના મિત્રો એટલે કે અન્ય સહ આરોપીઓનો એકાઉન્ટ નંબર લખી પ્રોફેસરોને અંધારામાં રાખી તેઓની સાઇન લઈને આ બિલ મંજૂર કરાવી બારોબાર નિરમા યુનિવર્સિટીમાંથી ફીની કુલ 5 કરોડ 16,000ની ઉચાપત કરેલ છે। તે અંગેનો ગુનો દાખલ થયેલ છે। આરોપીએ મિત્રો પરિચય અને સંબંધીના ખાતા વિદ્યાર્થીઓના ખાતા તરીકે બતાવીને રિફંડના નાણાં પરત આપવાનું જણાવી કમિટીના સભ્યોની સહી પણ મેળવી લીધી હતી। આરોપીઓ રિમાન્ડ પર છે। આરોપીઓએ કબૂલ્યું પણ છે કે નાણાંને અંગત ઉપયોગમાં ખર્ચ કર્યા છે।